આજના મુખ્ય અને અગત્યના સમાચાર વિશે ફટાફટ જાણી લી તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। બજેટને લઈને મહત્વના સમાચાર આવી રહ્યા છે। સંસદમાં નાણામંત્રી નિર્મલા સીતારામને કહ્યું હતું કે મહિલાઓને 10 વર્ષમાં 30 કરોડ રૂપિયાની મુદ્રા લોન આપવામાં આવશે। ડીબીટી દ્વારા સીધા જ બેંક એકાઉન્ટમાં આપવામાં આવી રહ્યા છે પૈસા। ગરીબોની પ્રામાણિકતા અને અમારી સરકારનો સંકલ્પ છે। 80 કરોડ ગરીબોને પરિવારને મફત રાશન પણ પૂરું પાડવામાં આવશે। આગળના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે। હવે આગળનું હવામાન કેવું રહેશે? રાજ્યવાસીને હવે ઠંડીમાંથી મળશે રાહત। જી હા, હવામાન વિભાગે ઠંડીને લઈને આગાહી કરી છે। હવામાન વિભાગની આગાહી કરી છે કે આજે 3 થી 4 ડિગ્રી તાપમાનમાં વધારો થવાની સાથે ઠંડી ઓછી થવાની શક્યતા છે। જોકે ગરમીનો લોકોને અહેસાસ થશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં તાપમાન ઉંચકાશે અને બદલામાં ઠંડી ઓછી થશે। આગળના સમાચાર વિશે વાત કરીએ તો બજેટ 2024ને લઈને મોટી જાહેરાતો આવી છે। પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આગામી 5 વર્ષ ગ્રામીણ વિસ્તારોમાં વધુ 2 કરોડ મકાન બનાવવામાં આવશે। દર મહિને 300 યુનિટ વીજળી મફત આપવાની જાહેરાત વચગાળાના બજેટમાં કરવામાં આવી છે। તેમણે કહ્યું કે અમે 3 કરોડ ઘરના લક્ષ્યાંક હાંસલ કરવાની નજીક છીએ। રૂફટોપ સોલાર એનર્જી માટે 1 કરોડ ઘરોનો સોલાર પેનલ લગાડવામાં આવશે। હાલમાં જે 2024નું બજેટ બહાર પાડવામાં આવ્યું તેને મોટી જાહેરાતો પણ આપવામાં આવી છે, જેમાં કૃષિને લગતી મોટી જાહેરાત આપવામાં નથી આવી। આગળના સમાચાર વિશે વાત કરીએ તો ગેસના ભાવને લઈને મોટી જાહેરાત સામે આવી છે। લગ્નની સિઝનમાં વધતી માંગ અને આંતરરાષ્ટ્રીય બજારમાં અસ્તવ્યસ્ત કિંમતોને કારણે આજે એલપીજી સિલિન્ડરની કિંમતમાં 14 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। જો કે આ વધારો 19 કિલો કોમર્શિયલ સિલિન્ડર પરત થયો છે, જેનો ભાવ 1790 આજુબાજુ રહ્યો છે। ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ પણ જાતનો ફેરફાર કરવામાં આવ્યો નથી। હાલમાં તેની કિંમત 916 રૂપિયા આજુબાજુ રહી છે, જે મોટી રાહતના સમાચાર છે, જે મધ્યમ વર્ગ, ગરીબો અને તેમના માટે એક રાહતનો શ્વાસ લેવા જેવા સમાચાર સામે આવી રહ્યા છે, કારણ કે ગેસના ભાવ હજી હાલમાં વધ્યા નથી। આગળના સમાચાર વિશે વાત કરીએ તો બજેટ 2024માં માટે બીજી મોટી એક જાહેરાત આવી છે। આજથી થશે મોંઘું આ વસ્તુ જોઈ લો તમે પણ। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ પણ ફેરફાર થયો નથી। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત 21 મહિનાની સ્થિર રહ્યા છે। દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 96.92 પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 89.62 પ્રતિ લીટર બોલાઈ રહ્યો છે। હાલમાં બજેટને લઈને પેટ્રોલ અને ડીઝલ વિશે મહત્વના ભાવ વિશે મોટી અપડેટ આવવાની હતી, પરંતુ હાલમાં સ્થિરતા જળવાઈ છે। વધુ વાત કરીએ તો લસણના ભાવમાં મોટી અપડેટ સામે આવી છે। વાત કરીએ તો રાજ્યમાં ફરી એકવાર લસણના ભાવ આસમાને પહોંચ્યા છે, જેમાં લસણના ભાવમાં કમરતોડ વધારો થયો છે। અચાનક અમદાવાદમાં પ્રતિ કિલો લસણના ભાવ 400 રૂપિયા બોલાઈ રહ્યો છે। લસણનો જૂનો ભાવ કિલોનો જોઈએ તો 100 રૂપિયા હતો, જે અત્યારે વધીને 400ની આજુબાજુ પહોંચી ગયો છે। વેપારીઓ જણાવ્યું છે કે હાલમાં 15 થી 20 દિવસ સુધી કોઈ પણ ભાવમાં ઘટાડો થાય તેવી કોઈ પણ અટકળો નથી દેખાઈ રહી। હાલમાં લસણના ભાવ હજુ પણ વધે તેવા સંકેત એંધાણ દેખાઈ રહ્યા છે। મોટી જાહેરાત અમદાવાદ માર્કેટમાંથી આવી રહ્યા છે। ન્યૂઝ હવામાનને લઈને મહત્વની આગાહી સામે આવી છે। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3 દિવસ બાદ તાપમાનમાં 4 ડિગ્રીનો વધારો થશે, જેના પગલે ગરમીનો પારો ઊંચકાશે। આગામી 3 દિવસ તાપમાનમાં યથાવત રહેશે। 3 દિવસ બાદ 3 થી 4 ડિગ્રી તાપમાન વધવા સાથે ઠંડીમાં પણ ગુજરાતવાસીઓને રાહત મળશે અને ગરમીનો અહેસાસ પણ થવા માંડશે। જો કે હાલ ગાંધીનગરમાં સૌથી ઓછું તાપમાન 11 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે અમદાવાદમાં 14 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું હતું। આગળના સમાચાર વિશે ફટાફટ વાત કરીએ તો ચૂંટણીની તારીખ જાહેર। ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકો માટે ચૂંટણીની તારીખ જાહેર થતાં સાથે જ રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દીધી છે।
27 ફેબ્રુઆરીએ રાજ્યસભાની 4 બેઠકો માટે ચૂંટણી યોજાશે, જેમાં 4 બેઠકો પર ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી છે. આગામી 27મી ફેબ્રુઆરીએ સવારે 9થી સાંજના 4 વાગ્યા સુધી મતગણતરી શરૂ થશે. ત્યારે રાજકીય પાર્ટીઓ દ્વારા પોતપોતાના ઉમેદવારોને વિજય બનાવવા માટે તૈયારી શરૂ કરી દીધી છે. તમારા વિસ્તારમાં કેવી ચૂંટણીની તૈયારી છે તેના વિશે એક કોમેન્ટ અચૂક કરજો. ગુજરાતના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. સરકારી નોકરી માટે તૈયારી કરતા યુવાનો માટે ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. જી હા, ગુજરાત સરકારના ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4300 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી હતી. જે જગ્યાઓ માટે 4300થી વધારીને 5200 કરાઈ છે. ગૌણ સેવા પસંદગી મંડળ જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસર આસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્ક સહિત 17 કેટેગરીમાં માટે 4300 જગ્યાઓ માટે જાહેરાત કરી અને અરજીઓ મંગાવવામાં આવી હતી. તેમાં હાલ જગ્યા વધારવામાં આવી છે. ચૂંટણીને લઈને બીજા મોટા સમાચાર સામે આવ્યા છે. લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ રાજકારણમાં ભારે ગરમાળો જોવા મળી રહ્યો છે. ભારે નિવેદનબાજીઓ વચ્ચે જોડતોડની રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે. ગાંધીનગર ખાતે કોંગ્રેસના નેતાઓ, આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાઈ રહ્યા છે. પ્રદેશ ભાજપના પ્રમુખ CR પાટીલ પણ હાજરીમાં કોંગ્રેસના વિવિધ હોદ્દેદારો સહિત કાર્યકરો પંજો છોડીને કેસરિયા કર્યા હતા. હાલમાં મહત્વના સમાચાર આવી રહ્યા છે.